અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ યુનિયન ચલાવતું હોય તેવો ઘાટ સર્જાયો છે. 40 સ્ટાફ નર્સની અવલટંડાઈ સામે એએમસી ઘૂંટણીએ વીએસ બોર્ડ બેઠકમાં સ્ટાફ નર્સની ટ્રાન્સફર મેયર ન કરી શક્યા. પાલિકાની આગામી ચૂંટણી પહેલા વીએસ યુનિયન સાપે મેયર પણ ઘૂંટણીએ પડ્યા. 40માંથી 23 નર્સને પસંદગીના સ્થળે ટ્રાન્સફર આપવામાં આવી. 17 નર્સ તેમની પસંદગીની જે જગ્યા આપે ત્યાં કરાશે ટ્રાન્સફર. આદેશ ન માનવા બદલ કડક કાર્યવાહીના દાવા સાબિત પોકળ થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મ્યુનિસિપલ કમિશનરે વીએસની 40 સ્ટાફ નર્સને 1 ડિસેમ્બરથી એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફરનો આદેશ કર્યો હતો, પરંતુ તેઓ હાજર થવાને બદલે બળજબરીથી વીએસમાં જ હાજરી પુરાવતા હતા. અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્ટાફને સસ્પેન્ડ કરવા સુધીની ચીમકી આપી હતી, પરંતુ પાલિકાની ચૂંટણી નજીક હોય, પાલિકા ઘૂંટણે પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો. વીએસ સુપ્રિન્ટેન્ડન્ટે પણ તેમના અગાઉના નિવેદનથી ફેરવી તોડ્યું અને જણાવ્યું કે તમામ સ્ટાફ કામ કરી રહ્યો છે અને તેમની પસંદગી જાણી ટ્રાન્સફર કરાઈ રહી છે. ચાલીસ જણની ટ્રાન્સફરનું આપણે નક્કી કર્યું હતું અને એમાંથી 23 જણે એમની ઈચ્છા દર્શાવી છે અમુક સ્થળોએ જવાની. ત્યાં એમનો ઓર્ડર આજકાલમાં નીકળી જશે અને બીજા 17 જણને પછી પાછળથી એમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યારના આટલો નિર્ણય લેવાયો છે. એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વીએસ બોર્ડના તમામ સત્તાધીશો અને અધિકારીઓ ઘૂંટણીએ પડ્યા હોય, યુનિયનના ઘૂંટણીએ પડ્યા હોય તે પ્રકારનો નિર્ણય આજની બોર્ડ બેઠકમાં જોવા મળ્યો હતો. મહત્વની બાબત છે કે અગાઉ ચોપડો લઈને પ્રીમાઇસીસ બહાર લઈ જઈને હાજરી પૂરનાર વ્યક્તિ સામે કડકાઈ ભર્યા પગલાં લેવાની વાત કરી હતી. સાથે જ 40 જેટલા સ્ટાફ નર્સ ઓર્ડર થયો હોવા છતાં 20 દિવસ સુધી હાજર ન થવા મામલે સ્ટેન્ડિંગ ચેરમેને આ બાબતે તેમને સસ્પેન્ડ કરવા સુધીના નિર્ણયની વાત કરવામાં આવી હતી. સાથે જ 20 દિવસ સુધી કોઈપણ પ્રકારે કર્મચારીઓએ કામ ન કર્યું હોવાની વાત વીએસના સુપ્રિન્ટેન્ડે કરી હતી, પરંતુ આજે બોર્ડ બેઠક બાદ તેમનો કંઈક અલગ જ રાગ આલાપતા તેઓ જોવા મળ્યા હતા. મહત્વની બાબત છે કે યોગ્ય કોઈપણ પ્રકારનો નિર્ણય કડકાઈ ભર્યો લેવામાં આવ્યો હોય તેવું બોર્ડ બેઠકમાં જોવા મળ્યું નહીં અને માત્ર તમામ સ્ટાફ નર્સના કર્મચારીઓને પોતાની પસંદગીની જગ્યા પર ટ્રાન્સફર આપવા સુધીનો નિર્ણય બોર્ડ બેઠકમાં લેવાયો. અનેક સવાલો છે કે આખરે વીએસ હોસ્પિટલ યુનિયન દ્વારા ચાલી રહ્યું છે કે પછી વીએસના સત્તાધીશો દ્વારા, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH